તો નમસ્કાર ગુજરાત, આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે 8 તારીખ 8 ઓગસ્ટ 2025 વાર થયો છે। ખાસ કરીને આજે શુક્રવાર અને આજના બપોર પછીના અને સાંજના 12 વાગ્યા સુધીના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટી નવાજૂની થવા જઈ રહી છે, કારણ કે ગઈકાલ સુધી કોઈ મોટી સિસ્ટમ નહોતી, પરંતુ આજે જો એક સાથે 3 મોટી સિસ્ટમ ગુજરાતને ફરતે જે છે તે ગોઠવાઈ ગઈ છે અને આ સિસ્ટમ જે છે તે આગામી 48 કલાક ભારેથી અતિભારે બની શકે, જેને લઈને રક્ષાબંધનના દિવસે પણ મિત્રો જે છે તે ખાસ કરીને નવાજૂની થઈ શકે, કારણ કે વરસાદની હમણાં કોઈ આગાહી ન હતી, પરંતુ અચાનક જે મિત્રો આ સિસ્ટમ અને આ વાદળો જે છે તે કાળ સમાન બનીને ગુજરાત ઉપર આવી ગયા છે। તેથી એવું લાગી રહ્યું છે કે નક્કી હવે આગામી 24 કલાક ગુજરાત રાજ્યનું વાતાવરણ બગડવાનું છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના 15 એવા જિલ્લાઓ છે કે જ્યાં મિત્રો રક્ષાબંધનના દિવસે પણ તોતિંગ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળશે। આટલું જ નહીં, તારીખ 8, તારીખ 9 અને તારીખ 10 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો જે છે તે છોતરા કાઢવા જઈ રહ્યા છે, જેના વિશે પણ આ વિસ્તારથી વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર। અને ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આગામી 3 દિવસ તો વરસાદ છે જ, પરંતુ અસલી ખેલ શરૂ થવા જઈ રહ્યો છે। 14 તારીખથી 20 તારીખનો જે નકશો સામે આવ્યો છે તે પણ હું તમને દેખાડવાનો છું આજના વિડીયોની અંદર, કારણ કે નકશો જોઈને તમે ચોંકી જશો, કારણ કે ગુજરાત રાજ્યમાં 12 થી લઈને 13 ઇંચ સુધીના વરસાદો પડવા જઈ રહ્યા છે 14 થી 20 તારીખની વચ્ચે, અને એક વાવાઝોડાની પણ અસર જોવા મળશે। એટલે કે મિત્રો જે ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા છે, વરસાદોની રાહ જોઈને બેઠા છે, તો ખેડૂતો હવે જે છે તે તમારા માટે ખુશખબર આવી ગઈ છે, કારણ કે ઓગસ્ટ મહિનાના પહેલા 8 દિવસ તો એટલા બધા સારા ગયા નથી, કોઈ એવો વરસાદ પડ્યો નથી। છેલ્લા 8 દિવસથી ગુજરાત રાજ્યની અંદર 5 ઇંચથી પણ વધારે વરસાદ આવ્યો નથી, પરંતુ મિત્રો આ 15 દિવસ જે પહેલા હતા આ મહિનાના એ આવા જ જવાના હતા। આપણે પહેલા પણ આગાહી આપી હતી, પરંતુ હવે જે 14 થી 30 તારીખનો વરસાદ આવશે તે આ આખા મહિનાનું મિત્રો પૂરું કરીને જશે, કારણ કે ખાસ કરીને અતિ ભારે વરસાદના રાઉન્ડો છે। 14 થી 22 તારીખનો પહેલો રાઉન્ડ છે, પછી મિત્રો 25 થી 30 તારીખનો બીજો રાઉન્ડ છે। એ બધી માહિતી આ વિડીયોમાં આગળ જાણીશું, પરંતુ તેની પહેલા મારે તમને હાલ આજની માહિતી આપવી છે, કારણ કે આજે 8 તારીખ સાંજના 12 વાગ્યા સુધી ભારે વરસાદ છે, પછી આવતીકાલે 9 તારીખ રક્ષાબંધનના દિવસે સિસ્ટમ કયો વળાંક લેવા જઈ રહી છે, જેને કારણે તમારે મિત્રો સાવચેત રહેવું જોશે, તેના વિશે પણ વિસ્તારથી વાત કરીએ। તો આવો મિત્રો જાણીએ। સૌથી પહેલા જે છે તે જાણીએ કે 8 તારીખ અને 9 તારીખ વચ્ચે કઈ મોટી સિસ્ટમ ગુજરાત ઉપર જોવા મળી રહેશે। તો જોઈ લો મિત્રો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને દેખાડવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો, આ સેટેલાઇટ પિક્ચર છે, ભારત દેશનું આ નકશો છે। અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે એ પણ જાણીએ તો તમે જોઈ શકો કે ગુજરાત જે છે તે અહીંયા હાલ આ લોકેશન ઉપર આવેલું છે, અને ગુજરાત નજીક કોઈ સિસ્ટમ છે કે નહીં તમે જોશો તો ખ્યાલ આવશે કે ઉપર એક મોટી સિસ્ટમ દિલ્હી ઉપરથી આવી રહી છે, બીજી મોટી સિસ્ટમ મિત્રો એમપીના ભોપાલ સહિતના વિસ્તારોમાંથી આવી રહી છે, અને નીચે મહારાષ્ટ્રમાંથી એક સિસ્ટમ આવી રહી છે। આમ મિત્રો આ 3 સિસ્ટમ જે છે તે આ રીતની ગુજરાત બાજુનો માર્ગ લઈને આગળ વધી રહી છે। તમને મિત્રો જણાવી દઈએ તો ગઈકાલ સુધી આ ભાગોમાં કોઈ મોટી સિસ્ટમ ન હતી, પરંતુ આજે અચાનક જે આ સિસ્ટમ આવી ગઈ છે તેને કારણે ગુજરાતમાં આગામી 24 કલાક ભારે માટે કહેવામાં આવ્યો છે, અને તેને લઈને આ જે 3 સિસ્ટમો છે તેની અસર ગુજરાતમાં એ જોવા મળશે કે ગુજરાત ઉપર એક અપર એર સર્ક્યુલેશન બનશે, એક લો પ્રેશર બનશે, એક ભેજ બનશે, જેને કારણે તારીખ 8, 9 અને 10 ના રોજ ગુજરાતમાં ભારે વરસાદો જોવા મળશે, જે પહેલા નહોતા મળવાના, પરંતુ હવે જે છે તે સિસ્ટમમાં જે નવો વળાંક આવ્યો તેને કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે આ 3 દિવસે। અને મિત્રો તમને જણાવી દઈએ તો આ 3 સિસ્ટમની અસરો જે છે તે શરૂ થઈ ગઈ છે। પહેલી સિસ્ટમ જે અત્યારે મિત્રો દિલ્હી ઉપર છે, તેને કારણે હરિયાણા અને ચંડીગઢ લાગુના વિસ્તારોમાં ગઈકાલે જે છે તે સારો એવો વરસાદ પડ્યો છે। બીજી આ જે મોટી સિસ્ટમ મિત્રો અહીંયા એમપી ઉપર છે, તેને કારણે પણ ભારે વરસાદ શરૂ છે, અને ત્રીજી જે સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર છે, તેને કારણે મહારાષ્ટ્ર અને હૈદરાબાદની અંદર છેલ્લા 72 કલાકથી એટલે કે 3 દિવસથી વરસાદ છોતરા કાઢી રહ્યો છે, અને હવે પછીનો વારો મિત્રો રાજસ્થાન, ગુજરાત અને પાકિસ્તાન લાગુના વિસ્તારોનો છે, જેના માટે ગુજરાતીઓએ સાવચેત રહેવાની જરૂર છે। અને બીજી મોટી મિત્રો સિસ્ટમ તમને જણાવું તો એ અત્યાર માટે નથી, આગામી 10 દિવસ માટે છે, અને એ મિત્રો જાણવી એટલા માટે જરૂરી કારણ કે એ વાવાઝોડાનો ભાગ બનવાની છે। જોઈ લો મિત્રો, આ જે સિસ્ટમ આ બંગાળની ખાડીમાં અત્યારે આ બની રહી છે, તમે કહી શકો કે અત્યારે આ સિસ્ટમ હજી શરૂઆતના ફેઝમાં છે। આ મિત્રો જે છે તે વાવાઝોડાની સિસ્ટમ છે, જે 17 તારીખે મોટું રૂપ લેવાની છે, તેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું। અત્યારે આપણે વરસાદ વિશે વાત કરીએ, ત્યાર પછી છેલ્લે વાવાઝોડાની પણ અપડેટ આપવાની છે। તો ટૂંકમાં મેં તમને જણાવ્યું કે આ જે 3 સિસ્ટમો અત્યારે વળાંક લઈને બેઠી છે, તેને કારણે ગુજરાતમાં વરસાદો જોવા મળવાના છે।
હવે મિત્રો એ જ સિસ્ટમોને કારણે જે વાદળ બની રહ્યા છે એ પણ તમને સમજાવું કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતનું આગામી દિવસોનું વાતાવરણ કેટલું ખતરનાક રહી શકે. તો જોઈ લો મિત્રો, જે છે તે અહીંયા આપણું ગુજરાત રહેલું છે ને ગુજરાત નજીક આ જે કાળ સમાન વાદળો જે બની રહ્યા છે આખા ભારતમાં, તેને કારણે જ મિત્રો વરસાદો આવવાના છે. તો આ મિત્રો થઈ ગઈ સિસ્ટમની વાત. હવે વાત કરીએ કે આ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં 8 તારીખે સાંજ સુધીમાં, એટલે કે બપોરના સમયગાળાથી લઈને સાંજે, અને 9 તારીખે ખાસ રક્ષાબંધનના દિવસે વહેલી સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી જો રાખડી બાંધવાનો પ્લાન હોય તો જાણજો કે કયા ભાગોની અંદર વરસાદનો પ્લાનિંગ દેખાઈ રહ્યો છે, વરસાદની સિસ્ટમો આકાર લઈ રહી છે. ચાલો મિત્રો જાણીએ, ટાઈમ બગાડ્યા વગર સિસ્ટમો વિશે વાતચીત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદોને લઈને વાદળો જે છે તે મિત્રો કાળા ડિબાંગ આગળ વધી રહ્યા છે, જેને લઈને તમને માહિતી આપીએ. જુદા જુદા વેધર મોડલો પણ મિત્રો સામે આવ્યા છે. તેમાં આપણે વાત કરીશું કે આઇકોન ECMFW વેધર મોડલ શું જણાવી રહ્યું છે. તો મિત્રો જુઓ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જે છે તે વરસાદની સારી એવી આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો દેખાવાના છે, તે પણ વરસાદનું રૂપ લઈ શકે. તો ચાલો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ દક્ષિણ ગુજરાતની સાથે કે દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાક માટે દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ લો નીચે મિત્રો, જે વલસાડ બોર્ડરના વિસ્તારો છે, જે મહારાષ્ટ્ર પાસે રહેલા જિલ્લાઓ છે, જેમ કે વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારાના વિસ્તાર, વ્યારા, બારડોલી, સુરત, આ ભાગોની અંદર આગામી 24 કલાક નવાજૂની થવા જઈ રહી છે. ભારેથી અતિભારે વરસાદો પડી શકે તેવા ચાન્સ દેખાઈ રહ્યા છે. ત્યાંથી ઉપર મિત્રો આગળ વાત કરીએ તો ખાસ કરીને જે બારડોલીથી ઉપરના વિસ્તારો છે, જેમ કે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત અને આણંદ, આ બધા ભાગોની અંદર પણ જે છે તે મિત્રો વીજળી સાથે ભારે વરસાદો પડી શકે, કારણ કે મહારાષ્ટ્ર લાગુની સિસ્ટમોની અસરો અહીંયા થઈ શકે. મધ્ય ગુજરાત ઉપર પણ તમે જોઈ લો તો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો અહીંયા આકાર લઈ રહ્યા છે, જેને કારણે મધ્ય ગુજરાતની અંદર પણ આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે તો જોઈ લો. દાહોદના વિસ્તારથી લઈને લુણાવાડાના વિસ્તાર છે, ખેડાથી અમદાવાદ, વિરમગામ, કપડવંજ, ઉપર જોઈએ તો ગાંધીનગરના વિસ્તાર, નીચે આવે તો નડિયાદ, ધોળકા, ગોધરા, મહીસાગરના વિસ્તારોથી લઈને જે મિત્રો આસપાસના જેટલા પણ મધ્ય ગુજરાતના દ્રસ્કોઈ, બાપુનગર બાજુના વિસ્તારો છે, આ બધા વિસ્તારો ઉપર મિત્રો જોઈ લો સિસ્ટમ એક નવો વળાંક લઈ રહી છે, જેને કારણે આ ભાગોની અંદર પણ આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે તોફાની વરસાદો પણ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં અત્યારે જે છે તે વાદળો આવી ગયા છે. ઓલરેડી તમે અહીંયા જુઓ તો 99% રેન્જમાં વાદળો જે છે તે અહીંયા બનવા લાગ્યા છે, જેને કારણે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમાં પણ વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લો મહેસાણાના વિસ્તારથી લઈને રાધનપુર, દિયોદરના વિસ્તાર, સાંતલપુર, ભાટસણ, ડીસાથી લઈને સુઈગામ, ત્યાંથી આગળ જઈએ તો પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, આબુ અંબાજી, હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, ડુંગરપુરથી લઈને જે પણ મિત્રો પંચમહાલ અને અરવલ્લીના વિસ્તારો છે, તો આમાં ઉત્તરીય ગુજરાતના પટ્ટામાં પણ જે છે તે અત્યારે ભારે વાદળ રાજસ્થાન સિસ્ટમના વિસ્તારોને કારણે આવી રહ્યા છે, અને આ જ વાદળ આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળશે તેવું પણ લાગી રહ્યું છે. ત્યાંથી હવે મિત્રો આગળ સૌરાષ્ટ્ર વિશે પણ વાત કરવાની છે. તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જે મિત્રો કયા કયા છે તેના વિશે વાત કરીએ તો ટૂંકમાં 5 જિલ્લામાં આગાહી છે ભારે વરસાદની. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ 5 જિલ્લાની અંદર ભારે વરસાદ છે, કારણ કે મહારાષ્ટ્રની સિસ્ટમ અહીંયા નજીક પડી રહી છે, તેને કારણે ભાવનગરની અંદર ઉપરના જે વિસ્તારો છે, જેમ કે પાલીતાણા, વલભીપુરના વિસ્તાર, બુધેલના વિસ્તાર, આ બાજુ ઓછો વરસાદ રહેશે, પરંતુ જે નીચેના ભાગો છે, જેમ કે તળાજા, પાલીતાણા નીચેના જે મિત્રો મહુવા બાજુના ભાગ છે, આ ભાગોની અંદર વધારે વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે. સેમ ટુ સેમ મિત્રો ગીર સોમનાથ અને જુનાગઢમાં પણ જોઈ લો તો નીચેના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તુલસીશ્યામ આવેલું છે, ગીર સોમનાથ આવેલું છે, રાજુલાની બાજુમાં જે વેરાવળ, ટીમરી, ઉના, તાલાળાના વિસ્તારો, માંગરોળના વિસ્તારોથી લઈને કેશોદ, વિસાવદર, ધારીના વિસ્તારો, જુનાગઢ, તેની સાથે માણાવદર લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે. અમરેલી જિલ્લામાં પણ મિત્રો જોઈ લે તો અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ લો કે ઉપરના જે જિલ્લાઓ છે, ઉપરના જે તાલુકાઓ છે, જેમ કે બાબરા, લાઠી, કુંકાવાવ, બગસરા, આ બાજુ ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ જે નીચેના વિસ્તારો છે, જેમ કે સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારી, દુધાળાના વિસ્તાર, ખાંભાના વિસ્તાર, આ ભાગોની અંદર વધારે વરસાદની આગાહી જે છે તે અત્યારે હાલ લાગી રહી છે, તમે જોઈ શકો અમરેલી જિલ્લામાં. ત્યાંથી આગળ પોરબંદર જિલ્લા તરફ આગળ વધીએ તો જોઈ લો પોરબંદરની અંદર પણ જે કેશોદના વિસ્તારોથી ઉપર કુતિયાણા, પોરબંદર, શિશલીના વિસ્તારો છે, ઉપર મિત્રો છે ભાણવડ સુધીના ભાગોમાં જે છે તે ભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે. તેની સાથે મિત્રો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જોઈ લઈએ તો જે બાકીના વિસ્તારો છે, જેમ કે રાજકોટ, બોટાદ, ઉપર જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, દ્વારિકા અને જામનગર અને કચ્છ, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા મધ્યમ વરસાદો જોવા મળશે. કોઈ મોટા ભારે વરસાદની આગાહી આગામી 24 કલાક
નથી, પરંતુ છૂટાછવાયા એકાદ ઇંચના વરસાદો શરૂ રહેશે. તો હાલ મિત્રો આ અપડેટ અહીંયા પૂર્ણ થાય છે આજના વરસાદને લઈને કે ક્યાં ક્યાં કેટલા વરસાદ આવશે. ત્યાર પછી હવે મારે તમને જે છે તે વાવાઝોડાને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ આપવાની છે, જે ખાસ કરીને મેં તમને શરૂઆતમાં જણાવી. તો મિત્રો એવી આગાહી છે કે 15 થી 16 તારીખ વચ્ચે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બની શકે, જે મિત્રો દિવસે ને દિવસે એક નવો આકાર લઈ રહ્યું છે. કારણ કે ક્યારેક એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું તીવ્ર બનશે, ક્યારેક મિત્રો એ વાવાઝોડું એક લો પ્રેશરીય સિસ્ટમમાં ફેરવાઈ જઈ રહ્યું છે. આજની સ્થિતિ ઉપર જોઈએ તો મિત્રો જોઈ લો, અહીંયા આ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનેલ છે અને એ વાવાઝોડાને કારણે એક પ્રોપર વાવાઝોડું નહીં, પરંતુ એક લો પ્રેશર, એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ વધારે દેખાઈ રહી છે, જેને કારણે આ વાવાઝોડું જે છે તે મિત્રો 15 થી લઈને 20 તારીખ વચ્ચે બની શકે. પરંતુ મિત્રો સિસ્ટમ વિશે ખાસ જોવાનું રહેશે, કારણ કે જો એ વાવાઝોડું નબળું બનશે તો મિત્રો એ લો પ્રેશરની સિસ્ટમમાં આવી જશે અને એક અપર એર સર્ક્યુલેશન બનાવશે, તો પણ મિત્રો ગુજરાત ઉપર તેના વરસાદની અસર થવાની છે. ટૂંકમાં એક મોટી ઘાતક સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં, જેને કારણે 15 થી 20 તારીખ ગુજરાતમાં ભારે રહેવાની છે. એ પછી વાવાઝોડું બને કે ના બને, ગુજરાત રાજ્યની અંદર તેની અસર થવાની છે, વરસાદો આવવાના છે અને નાના મોટા નહીં, પરંતુ મિત્રો 10 ઇંચ પ્લસના વરસાદો જે છે તે પણ આપણને જોવા મળવાના છે. તેના વિશે જ્યારે આ તારીખ નજીક આવશે ત્યારે 100% વિડીયો બનાવીને માહિતી આપીશું. હાલ આજ માટે મિત્રો આટલું જ રાખીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.